આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં આવેલી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી NIFT ખાતે રાષ્ટ્રીય હાથસાળ દિવસની ઉજવણી કરવામાં આવી. શ્રી પટેલે NIFT દ્વારા યોજાયેલ હાથસાળ પ્રદર્શનને ખુલ્લું મૂક્યું હતું. અહીં રાજ્ય સહિત દેશભરની વિવિધ હસ્તકલા કારીગરોની તેમજ હાથસાળની વસ્તુઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી છે. મુખ્યમંત્રીએ NIFT પરિસરમાં ફેશન ડિઝાઇન ડિપાર્ટમેન્ટ, ફેશન એન્ડ લાઇફસ્ટાઇલ એસેસરીઝ ડિપાર્ટમેન્ટ અને માસ્ટર ઓફ ડિઝાઇન ડિપાર્ટમેન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત સહિત વિવિધ અગ્રણીઓ, વિદ્યાર્થીઓ અને અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા. દેશવ્યાપી એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત રાજ્યમાં અત્યાર સુધી 7 કરોડ 15 લાખથી વધુ છોડનું વાવેતર થતાં ગુજરાત દેશભરમાં બીજા ક્રમે રહ્યું છે. 37 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં અત્યાર સુધીમાં 29 કરોડ 37 લાખથી વધુ છોડના વાવેતરનો નવો વિક્રમ સ્થપાયો છે. રાજ્યના વનમંત્રી મુળુભાઈ બેરાએ કહ્યું કે ગ્રામ્ય વિસ્તારમાં 57,26,000, શહેરી વિસ્તારમાં 1 લાખ એમ કુલ 58,29,000 છોડના વાવેતર સાથે આ અભિયાનમાં સુરત જિલ્લો સમગ્ર રાજ્યમાં પહેલા ક્રમાંકે રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગે આવતીકાલે સુરત, નવસારી, વલસાડ, કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગર હવેલીમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે 9મી ઓગસ્ટે બનાસકાંઠા, નવસારી, વલસાડ, કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આજથી 10 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપી છે. રાજ્યમાં ફરી એકવાર વરસાદનું જોર ઘટ્યું છે. ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર આજે સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા દરમિયાન માત્ર 27 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે. સત્તાવાર યાદી પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ 68% વરસાદ થયો છે. આમાં સૌથી વધુ 87% વરસાદ કચ્છમાં તો સૌથી ઓછો 49% વરસાદ પૂર્વ મધ્ય ગુજરાતમાં વરસ્યો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ અત્યાર સુધી કુલ સંગ્રહ શક્તિના 65% ભરાઈ ગયો છે. જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 61% જળ સંગ્રહ થયો છે. રાજ્યના 47 ડેમ 100% ભરાઈ ગયા છે. આ સાથે જ 61 ડેમ હાઈ એલર્ટ, 14 ડેમ એલર્ટ અને 12 ડેમ વોર્નિંગ પર છે. રાજ્યમાં વરસાદની સ્થિતિને પહોંચી વળવા નર્મદા, કચ્છ, વલસાડ, જૂનાગઢ, સુરત, વડોદરા અને નવસારીમાં રાષ્ટ્રીય આપદા પ્રતિભાવ દળ એટલે કે NDRFની એક ટુકડી તૈનાત કરવામાં આવી છે. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 2 ટુકડી તૈનાત કરવામાં આવી છે. તાપીના અમારા પ્રતિનિધિ નીરવ કંસારા જણાવે છે કે ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી સતત પાણીની આવકના કારણે ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે. આ ચારેય દરવાજાને 4 ફૂટ ખોલી 28,520 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે ડેમની સપાટી રૂલ લેવલ 335 ફૂટ સુધી પહોંચી ગઈ છે. અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરના 19 અંડરપાસમાં બૂમ બેરિયર લગાવવાનો નિર્ણય કર્યો છે. આ સુવિધાથી અંડરપાસમાં વરસાદી પાણી ભરાતા જ દરવાજા આપમેળે બંધ થઈ જશે. અમદાવાદના અમારા પ્રતિનિધિ કરણ પરમાર જણાવે છે કે ચોમાસા દરમિયાન અંડરપાસમાં પાણી ભરાઈ જવાથી અંડરપાસ બંધ કરવા પડે છે. તેના ઉકેલ સ્વરૂપે મહાનગરપાલિકા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા 19 અંડરપાસમાં CCTV કેમેરા, ઓટોમેટિક લેવલ સેન્સર અને બૂમ બેરિયર લગાવશે. તેમજ તેનું ઓનલાઈન મોનિટરિંગ પણ કરશે. જામનગર શહેરની ગુરુ ગોવિંદસિંહ સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીનું મોત નીપજ્યું છે. જામનગરના અમારા પ્રતિનિધિ જગત રાવલ જણાવે છે કે જિલ્લાના ધ્રોલની 4 વર્ષની બાળકીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જોકે હજી બાળકીનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ આવવાનો બાકી છે. ગાંધીનગરના જાખોરા ગામ ખાતે દેશમાં સૌપ્રથમ લાઇટ ગેજ સ્ટીલ ફ્રેમ ટેકનોલોજીથી સજ્જ નંદઘરનું નિર્માણ કરવામાં આવ્યું છે. મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે આ નંદઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમણે લાભાર્થીઓ માટે સમાન વ્યવસ્થાપન પ્રણાલી અને આંગણવાડીઓની ફરિયાદ નિવારણ વ્યવસ્થા માટેની મોબાઈલ એપ પણ લોન્ચ કરી હતી. આ ઉપરાંત તેમણે જૂનાગઢ અને ભાવનગર ખાતે નવનિર્માણ પામેલા સખી વન સ્ટોપ સેન્ટરનું પણ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે ભાનુબેન બાબરિયાએ જણાવ્યું કે આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા લાઇટ ગેજ સ્ટીલ ફ્રેમ ટેકનોલોજી દ્વારા 1000 જેટલી આંગણવાડીઓનું નિર્માણ કરવામાં આવશે.
આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR news_ABAD ને ફોલો કરી શકો છો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.